કેવા લોકોને આ કથા મુક્ત બનાવે? પંચોગ્ર પાપાત છલ છદ્મકારિણા. પંચોગ્ર પાપાત, 5 પ્રકારના પાપો કરવા વાળો માણસ આ કથાના માધ્યમે મુક્ત બને છે. કપટ કરનારો માણસ હોય, નિર્દયી હોય, બ્રાહ્મણના ધનનું હરણ કરી લે અને જે ધનવાન બન્યો હોય, બ્રહ્મસ્વ પુષ્ટા એવો શબ્દ અહીંયા ભાગવતજીમાં વાપર્યો છે. પણ બ્રાહ્મણનું ધન એટલો એનો અર્થ એ છે કે ધર્મના પૈસેથી, શાસ્ત્રના પૈસેથી જે ધનવાન થયો હોય, શાસ્ત્રોને વેચીને જે ધનવાન થયો હોય, એના પણ પાપને તોડવાનું કામ આ ભાગવતની કથા કરે છે. કારણ શાસ્ત્રો વેચવા માટેના સ્થાન નથી, શાસ્ત્રો વહેંચવાનો આ વસ્તુ છે. અને વહેંચવું જોઈએ. સંસારમાં વેચવા લાગ્યા. બાપજી કૃપા કરો ને. કે કોઈ સાંભળ્યું હોય ને પાપ બળ્યા હોય. યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. પાપની હાનિ થઈ હોય એવી કોઈ ઘટના સાંભળો. હું તમને આત્મદેવ બ્રાહ્મણની કથા કહું. ધુંધુકારીની કથા છે. આત્મદેવની કથા, આ ધુંધુકારીની કથા, ધુંધુલીની કથા એ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી. આ કથા આપણા સૌની છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમૂત્તમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. શોनको તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ શહેર, અને એ ઉત્તમ શહેરમાં 4 વર્ણના લોકો રહે છે. યત્રા વર્ણ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. પોતાના કર્તવ્યની અંદર તત્પર રહેલા આ 4 વર્ણના લોકો તુંગભદ્રા નદીનો કિનારો કહ્યો, ઉત્તમ શહેર. તુંગભદ્રાનો અર્થ છે, તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્ર એટલે કલ્યાણ. એટલે જ બ્રાહ્મણો કોઈ પણ વિધિ વિધાનનો પ્રારંભ કરે, હરિ ઓમ ભદ્રમ કર્ણેર્ભિ, ભદ્રમ કર્ણેર્ભિ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. કલ્યાણની ભાવના સાથે શ્રેષ્ઠ અને કલ્યાણ કરનારી નગરી આ મનુષ્ય અવતાર, આ માણસનું અવતાર આપણું કલ્યાણ કરવા માટે ભગવાને આપ્યો છે. 4 વર્ણના લોકો રહે છે એમાં એક બ્રાહ્મણ, સત્ય સત્કર્મ તત્પરાહ. અહીંયા એક વાક્ય બતાવ્યું કે માણસ પોતાના કર્મની અંદર તત્પર રહેવો જોઈએ. જે કામ કરો છો એમાં તત્પર હોવા જોઈએ. તમે બેનો કપડું તૂટી ગયું હોય ને એને સિલાઈ કરતા હોય, આમ સોય દોરો,
અને જો એમાં ધ્યાન ન રહે પૂરું, એમાં એના પોતાનું એમાં ઇન્વોલ્વમેન્ટ ન હોય અને બીજે ધ્યાન દેવા જાય તો હાથમાં સોય લાગે અને લોહી નીકળે, એ સ્વાભાવિક છે. કારણ જે કામમાંથી તમારું મન નીકળી ગયું, તમારી નજર નીકળી ગઈ, એ કામમાં તમને હાનિ થયા વગર રહી નહીં કોઈ દિવસ. કર્મની અંદર માણસ તત્પર રહે, ચાહે ગમે તે કર્મ હોય. નોકરી કરવા જાઓ છો, તત્પરતા સાથે જવું જોઈએ, નિષ્ઠા સાથે જવું જોઈએ. ભગવાનનું ભજન કરવા બેઠા છો, નિષ્ઠા સાથે કરો. કોઈ પણ કામ કરો પણ તમારી તત્પરતા હોવી જોઈએ. સત્ય સત્કર્મ તત્પરાહ. આ શરીરની અંદર 4 વર્ણના લોકો રહે, એમાં બ્રાહ્મણ આત્મદેવ. આ આત્મદેવ એટલે આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ. પોતાની જાતે જે પ્રકાશે છે એ આત્મદેવ છે, જેને બીજાના પ્રકાશની જરૂર જ નથી. પરમાત્મા, આત્મા એટલે પરમાત્મા છે ને એ પરમાત્મા એ પોતાના પ્રકાશે જ પ્રકાશે છે. એને બહારના સૂર્યની જરૂર નથી, કારણ કે પોતે અંદર ભીતરમાં પોતે સૂર્ય છે, પોતે પ્રકાશે છે. અને આ આત્મદેવને એની પત્ની ધુંધુલી લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા શુરાચ ગૃહકૃત્યેષુ રૂપણા કલહ. રૂપણ કલહ પ્રિય. ઘણી સ્ત્રીઓ હોય કલહ પ્રિય, સતત ગમે તે વાત હોય એમાં ઝઘડો જ કર્યા કરે, ઝઘડો જ કર્યા કરે. ગમે ત્યાંથી એ ઝઘડાનું મૂળ શોધતી હોય, કલહ પ્રિય. તમે એના માટે કઈ વસ્તુ ન લઈ આવો તોય ઝઘડો કરે, ને લઈ આવો તો કે હું કામ લઈ આવ્યા, તમે મને પૂછ્યું તું. અને જે માણસને ઝઘડો જ કરવો છે ને એ ગમે ત્યાંથી શોધી લે. કલહ પ્રિય. બીજાની વાતો કરે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશ બહુ જલ્પિકા. પ્રાયઃ બીજાની જ વાતોમાં સમય પસાર કરે. ભગવાનનું ભજન કરવા બેસાડો તો એને આળસ અને પ્રમાદ આવે, પણ બીજાની જો નિંદા કુટલી કરવા બેહાડો તો એને ખબર જ ન પડે કે બપોરું કઈ વયું ગયું, જમવાનું ન સાંભળે. હંસલો હરિભજનનો આળસુ અને ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજનનો આળસુ છે. પણ ભોજન કરવા આપો તો હોશિયાર બની જાય. આત્મદેવ બ્રાહ્મણ એની પત્ની ધુંધુલી સાથે રહે. આ ધુંધુલી એટલે આપણી બુદ્ધિ છે. એક વખતના સમય આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે, ખૂબ ધનિક હતા પણ ભાગવતમાં એને લોભી કીધો છે. પૈસા હોવું એ ધનવાન નથી, પણ પોતાની સંપત્તિને યોગ્ય માર્ગે વાપરી શકે એવા સારા વિચારો હોય તો સમજવું હવે આ ધનવાન બન્યો. નહીં તો આ સંસારમાં પૈસા તો કેટલા લોકો પાસે છે, પણ વાપરવાની બુદ્ધિ ક્યાં? તમારી કમાયેલી સંપત્તિ તમે સારા માર્ગમાં નહીં વાપરો તો યાદ રાખજો, તમારી આવનારી પેઢી તમારી એ સંપત્તિને ગમે તેવા માર્ગે વાપરી નાખશે. ત્યારે આત્મદેવને વિચાર આવ્યો કે બધું તો છે, સંતાન નથી, એટલે સંતાન પ્રાપ્તિ માટે એને બહુ બધું દાન પુણ્ય કર્યું, છતાં સંતાન ન થયું. અને વિચાર કરી લીધો કે હવે જીવન નથી જીવવું. આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. ઘર છોડીને નીકળી જાય છે. જંગલમાં જઈને પોતાના શરીરને ખપાવી દેવા માટે બધું
ભૂખ અને તરસને સહન કરતો રહ્યો. એમાં તરસ લાગી, સરોવરના કિનારે ગયો અને એક સાધુ મળે છે, એક સંત મળે છે. આત્મહત્યા કરતા એને રોકે છે કે ભાઈ શું કામ મરી જવું છે, શું થયું તમને? કહે છે મહારાજ, મારે દીકરો નથી અને આ સંસારમાં આત્મદેવ અને ધૂંધુલીને જ્યાં સુધી દીકરો ન જન્મે ત્યાં સુધી આત્મદેવ કોઈ દી સુખી ન થાય. આ કયો દીકરો? આ આત્મારૂપી પુરુષને બુદ્ધિરૂપી આ સ્ત્રી દ્વારા વિવેક નામના સંતાનનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી કોઈ દી આત્માદેવ આ સુખી નહીં થાય કોઈ દિવસ. આ બુદ્ધિથી વિવેક પ્રગટવો જોઈએ, વિવેકનો જન્મ થવો જોઈએ અને એ વિવેકથી માણસને શાંતિ મળે છે. બાપજી, સંતાન નથી. મહારાજે જરા એના કપાળમાં જોઈને કીધું કે તમારા ભાગ્યમાં એક નહીં 7 જન્મ સુધી સંતાન નથી, મને મરી જવા દો. મહારાજે બહુ સમજાવ્યા, આ સંસારની વાસનાને છોડી દો, ત્યજ સંસાર વાસના. આ વાસનાઓને છોડી દો. પણ કહેવાય છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મહારાજ આપી શકતા હોવ તો મને સંતાન આપો, નહીં તો મરવા દો. મહારાજે એક ફળ આપ્યું, કહ્યું કે લો તમારી પત્નીને ફળ ખવડાવજો, તમારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે. આત્મદેવ ફરી પાછા આવે છે, પત્નીને ફળ આપ્યું હાથમાં. પત્નીએ ફળ ન ખાધું પણ એમણે એ ફળ ગાયને ખવડાવી દીધું છે. ધૂંધુલીએ એની બેન સાથે નક્કી કર્યું કે તું મને બાળક આપી દેજે, હું તને પૈસા આપી દઈશ. પોતાના પતિને છેતરે છે, હું ગર્ભવતી થઈ છું. સમય વ્યતીત થયો અને એના બેનના ઘરે દીકરાનો જન્મ થયો. એ બાળક કોઈને ખબર ન પડે એમ ધૂંધુલીને આપ્યું અને ધૂંધુલીએ એ સમાચાર પોતાના પતિને આપ્યા કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો. નામ રાખવાનો વારો આવ્યો. આત્મદેવ કહે છે મારો દીકરો છે એટલે હું નામ રાખું મારા નામ ઉપરથી. ધૂંધલી કોઈ તમે હે ના રાખતા હતા, આ મારો દીકરો છે, નામ હું જ રાખીશ. અને પોતાના દીકરાનું નામ રાખ્યું ધુંધુકારી. 3 મહિનાનો સમય વ્યતીત થયો. જે ફળ સંતની પ્રસાદી હતી કે જ્યારે ક્યારેય નિષ્ફળ ન જાય સંતની પ્રસાદી, એ ફળ ગાયને ખવડાવેલું અને એ ગાયે દીકરાને એક બાળકને જન્મ આપ્યો. અને એ બાળકને જન્મ થયો પણ શરીર માણસનું પણ કાન હતા એ ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. આત્મદેવના પુણ્યનું જે ફળ હતું એ ગોકર્ણ થયા અને ધુંધુલીના પાપનું જે કર્મનું ફળ હતું એ ધુંધુકારી થયું. પુણ્યનું ફળ હંમેશા ગોકર્ણ જ થાય અને પાપનું ફળ હંમેશા ધુંધુકારી જ થાય, સંશય જ નથી. સ્થળ એક છે પણ ફળ અલગ અલગ મળ્યા. જ્ઞાન અને અજ્ઞાન 2 પ્રગટ થયા છે. એક જમીનમાં તમે એક ગુલાબનું એક બીજ લઈ આવીને વાવો, એમાં છોડ ઉગે, એ છોડમાં કાંટા પણ વિકસિત થાય છે અને એ કાંટાઓની મધ્યમાં એક ગુલાબ પણ, એક ફૂલ પણ વિકસિત થાય છે. બંને મોટા થયા, વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બને છે. એક દીકરાના બદલે 2 દીકરા મળ્યા. આત્મદેવ બ્રાહ્મણને હરખનો પાર નથી રહેતો. ગોકર્ણ મહાપંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાઈ પીવે છે, ન કરવાના કામ કરી રહ્યો છે, ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે. એક વખતના સમયે મા પાસે પૈસા માંગ્યા. મા મને ધન આપ. માએ ધન આપવાની ના પાડી. પોતાના પિતા પાસે જઈને ધન માંગ્યું અને એ ધન આપવાની જ્યારે એના પિતા આત્મદેવે ના પાડી તો સગા બાપને
છાતીમાં પાટું મારીને ધરતી પર પછાડ્યો. અને એ સમયે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા, આ સંસારમાં દીકરા વગરનાય દુઃખી છે અને દીકરા વાળાય દુઃખી છે. કારણ સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ સંસારમાં કોણ કોના દીકરા છે, કોણ કોનો બાપ છે? અહીંયા તો બધા સ્વાર્થના સગા છે. સ્વાર્થ પતી જાય એટલે કોઈ કોઈને યાદ નથી કરતું. સુર નર મુનિજન સબ કી યહ રીતિ સ્વાર્થ કારણ કરહી સબ પ્રીતિ. બધાની એક જ અપેક્ષાઓ છે, કઈક મારું કામ થાય એટલે હું પ્રેમ કરું. અપેક્ષાઓને સાથે રાખીને માણસ પ્રેમનો ઢોંગ કરી રહ્યો છે. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા. શું કર? અને અંતે સંસારને મૂકીને નીકળી જવાનો નિર્ણય કર્યો. ઘર છોડી પોતાના દીકરા ગોકર્ણ મહારાજ પાસે આવીને કીધું, હું શું કરું? ભાગવતજીમાં એક શબ્દ લખ્યો છે, અંધકૂપે. કૂપનો અર્થ છે કૂવો. એણે પોતાના જ દીકરા ગોકર્ણને પ્રશ્ન કર્યો કે હું મારા આ ધુંધુકારીના અંધારા કૂવાના, આ પ્રેમના અંધારા કૂવામાં, મોહમાં કૂવામાં પડ્યો છું, હવે મારે શું કરવું જોઈએ? ત્યારે એના દીકરા ગોકર્ણ મહારાજ એટલું જ કહ્યું, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુત્વા સેવા કથારસમો નિતરામ. પિતાજી એક વાત કહું, સૌથી પહેલી વાત તો એ સાંભળો, ધર્મમ ભજસ્વ સતતમ. હવે આપણને થશે ધર્મની વાત કરીએ અહીંયા. ધર્મ કોને કહેવાય? ધર્મની વ્યાખ્યા શું? ધર્મના 10 લક્ષણો મનુસ્મૃતિમાં આપ્યા છે. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. મનુસ્મૃતિમાં 10 લક્ષણો આપ્યા. ધૃતિ, ક્ષમા, મનનો નિગ્રહ, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, શૌચ પવિત્રતા, ઇન્દ્રિયનો નિગ્રહ કરવો, નિર્મળ બુદ્ધિ રાખવી, વિદ્યા, સત્ય અને અક્રોધ, આ 10 લક્ષણો ધર્મના બતાવ્યા. પણ મહાભારત વન પર્વમાં પણ ધર્મના લક્ષણો બતાવ્યા. અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા અનુગ્રહશ્ચ દાનમ ચ સતામ ધર્મઃ સનાતનઃ. મન, વાણી અને કર્મથી પ્રાણી માત્ર પ્રત્યે અદ્રોહ રાખવો, બધાના ઉપર કૃપા કરવી અને દાન દેવું, આ ધર્મના લક્ષણો છે.